નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય પર પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો એના વિશે થોડી સમજૂતી મેળવશું. મિત્રો, અહીંયા YouTube ચેનલ ઉપર તમને બધી માહિતી મળી રહે છે. તો આવા અવનવા વિડીયો, સ્લાઇડો, પરીક્ષાલક્ષી માહિતી તેમજ છેલ્લા 3 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો વગેરે મેળવવા માટે આ મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે લાઈક પણ આપજો, જેથી કરીને અવનવા વિડીયો તમને મળતા રહે અને પરીક્ષાની તૈયારી પણ સારી રીતે થઈ શકે. ધન્યવાદ. નેક્સ્ટ. જો અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર પહેલો જે ભાગ આપણે ભણવાનો છે એની માહિતી આપી છે, શીખવાનું છે એની નાણું અને ફુગાવો. પહેલી બાબત, નાણું કોને કહેવાય લખ્યું છે. પછી નાણાંના કાર્યોની માહિતી આપી છે અને પછીની સ્લાઇડમાં ફુગાવા વિશે વાત કરી છે. તો અહીંયા આપણે પહેલા માત્ર એક સ્લાઇડનો પરિચય મેળવીએ વિગતથી. નાણું શું છે અને નાણાંના કાર્યો ક્યાં છે તેની અર્થ પહેલા આપ્યો છે. માર્શલના મતે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ સંશય કે વિશેષ તપાસ વગર જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે. આવી વ્યાખ્યા માર્શલે આપી છે. માર્શલની વ્યાખ્યા. પછી રોબર્ટસને પણ એના મતે નાણાંની વ્યાખ્યા આપતા કીધું છે, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સ્વીકૃત છે તે નાણું. બરોબર? વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ શું છે? નાણું. હવે મિત્રો, નાણાંના કાર્યો ક્યાં ક્યાં છે એની માહિતી આમાં આપી છે. પહેલું એનું કાર્ય છે નાણાંનું, જે સ્લાઇડમાં પણ લખેલું છે અલગ અલગ કલરોની અંદર. વિનિમયના માધ્યમનું કાર્ય. જો આ નાણાંનું કાર્ય બહુ મહત્વનું છે. પેલું વિનિમયનું માધ્યમ. નાણું જે છે મિત્રો, એ આપણા વ્યવહારો છે એ કેવા બનાવે છે? સરળ બનાવે છે. એટલા માટે વિનિમયના માધ્યમ તરીકે એનું કાર્ય બહુ મહત્વનું છે. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફો થતી હતી તેનો ઉકેલ આ બાબત લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી આ બધું મેળવે છે, પ્રાપ્ત કરે છે. એટલા માટે વસ્તુ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. થઈ ગઈ પહેલી બાબત ક્લિયર નાણાંના કાર્યોમાં. ત્યાર પછી
બીજી બાબત આપી છે મૂલ્યના સંગ્રાહક તરીકે. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણાંનું કાર્ય. નાણાંની બીજી અગત્યની જો આપણે વાત કરીએ તો એની અગત્યની કામગીરી છે મૂલ્યના સંગ્રાહક તરીકેની. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે બચત કેવી રીતે કરવી આ મોટો પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. બરોબર? પહેલા આ શક્ય હતું નહીં. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકતો નહોતો. કારણ કે અનાજ ખરાબ થઈ જાય, પશુ મૃત્યુ પામે, આવા સંજોગો ઉભા થાય તો શું કરવું? એટલા માટે મૂલ્યના સંગ્રહ તરીકે નાણું ઉપયોગી છે. આનો સંગ્રહ તમે કરી શકો. એનો કોઈ થાય, તમારી પાસે 100ની નોટ કે 500ની નોટ હોય કે 1000ની નોટ હોય, બરોબર, એને 4-5 વર્ષ રાખી મૂકો કઈ થવાનું જ નથી. સિવાય કે કોઈ ખેંચન ફાડી નાખો ને આખી વાત અલગ છે. બાકી આમનામ મૂકી દો તમે પટારામાં તો એ હચવાઈ રહેશે 5 નહીં 10 વર્ષ સુધી. એટલે મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું ઉપયોગી છે. આ એનું કાર્ય છે. ત્યાર પછી મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. જુઓ, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. વસ્તુ વિનિમય પ્રથામાં શું હતું? દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું. જેમ કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, આ યાદ રાખવું પડતું હતું. કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડ ચપ્પલ, આ રીતે યાદ રાખવું પડતું હતું 1 મણ ઘઉંના બદલામાં. તો આમાં એ પ્રશ્ન આખો હલ થઈ ગયો, એનો માપદંડ નક્કી થઈ ગયું. નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે. દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી કેવી બને છે? એકદમ સરળ બને છે. દરેક વસ્તુના ભાવ છે, ચોખાના, ઘઉંના, એટલે આપણને ખ્યાલ છે, બરોબર. એનો માપદંડ નક્કી થઈ શકે છે કે ચોખા તો કે એનો આટલો ભાવ, ખાંડ તો કે એનો આટલો ભાવ. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે. તો અહીંયા એના 3 મુખ્ય કાર્યો આપ્યા હતા. ચાર્ટમાં એ 3 કાર્યો આપેલા છે અને એ 3 કાર્યો તમે બરોબર યાદ રાખી લેજો અને એનું આ રીતે તમારે વર્ણન કરવાનું છે. મેં મૌખિકમાં વર્ણન કર્યું, તમારે પરીક્ષામાં લેખિતમાં કરવું પડશે. એટલે 2-3 વખત સાંભળશો તો જ આ યાદ રહેશે. એટલા માટે કીધું છે કે આવા અવનવા પ્રયોગો આપણે સ્લાઇડમાં કરેલા છે. માટે યુટ્યુબ ચેનલ ખાસ ભૂલ્યા વગર પેલું કામ એ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એને તમારે અવારનવાર જોતા રહેવાનું છે. બીજાને શેર કરતા રહેવાનું છે કે જેથી કરીને એને પણ આ લાભ મળે. ત્યાર પછી નાણાંના પ્રકારો. જુઓ, નાણાંના પ્રકારમાં 2 ને 2 4 અને 2 6 પ્રકાર આપણે સ્ક્રીન ઉપર આપેલા છે. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને છેલ્લે બેંક નાણું. આ 6 પ્રકાર છે નાણાં. વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે ની કામગીરી કરવા માટે પશુ કે કિંમતી પથ્થરનો ઉપયોગ થતો હતો, એ ઉપયોગમાં લેવાતા હતા. ત્યારબાદ ધાતુના સિક્કાઓએ આ કામ શરૂ કર્યું. પછી શું આવ્યું? ધાતુના સિક્કા.
શરૂઆતમાં પશુઓ હતા, કિંમતી પથ્થર હતા, હવે એની જગ્યાએ ધાતુના સિક્કા આવ્યા. અને પછી કાયદા માન્ય નાણાં તરીકે જે અત્યારે આપણે જોઈએ છીએ ચલણી નોટો, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની, અને સિક્કાઓ અમલમાં આવ્યા. બેન્કિંગ સિસ્ટમનો ધીમે ધીમે વિકાસ થયો અને બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. અને હવે અત્યારે આપણે જોઈએ છીએ ક્રેડિટ કાર્ડ, ઈ બેન્કિંગ, આ બધા નાણાંના નવા સ્વરૂપ છે. અત્યારે તમે જો એટીએમની સુવિધા થઈ ગઈ, રસ્તામાં ચાલતા હોને એમ થયો કે પૈસાની જરૂર છે, એટીએમ આવ્યું, આ પૈસા તમે ઉપાડી શકો, આ બધી સગવડતા અત્યારે થઈ ગઈ છે. બરોબર? તો અહીંયા ટૂંકમાં તમને નાણાંના બધા કાર્યો આપ્યા છે. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, કાગદી એટલે કાગળ, પ્લાસ્ટિક નાણું, એની અંદર આ ક્રેડિટ કાર્ડ ને એ બધું આવી જાય, અને છેલ્લે બેંક નાણું, ઈ મની. તો અહીંયા નાણું શું છે, એની જે બે અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા આપણે જોઈ, નાણાંના કાર્યોની ટૂંકમાં ચર્ચા કરી, એના પ્રકારો વિશેની માહિતી જોઈ. એટલે પરીક્ષાલક્ષી જે કાંઈ મહત્વની બાબત હતી એની ચર્ચા આપણે એકદમ ટૂંકમાં કરી ગયા છીએ. હવે તમારું કામ એ જ કરવાનું છે કે આ અવારનવાર જોતા રહેવાનું, એટલે તમને એ બધો જે પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ મગજમાં બરોબર સેટ થઈ જાય અને પરીક્ષામાં તમે લખી શકો. ધન્યવાદ. તો અહીં સુધીની માહિતી આપણે આમાં રાખીએ છીએ. બીજી બાબતની ચર્ચા એટલે કે ફુગાવો અને એ બધી બાબત આમાં આપી છે, એનો અર્થ અને હવે પછીની સ્લાઇડમાં કરશું. માટે હવે પછીની સ્લાઇડની પણ તમે રાહ જોતા રહો અને આ બાબત જે આપી છે અત્યારે એ પણ તૈયાર કરી નાખો. ત્યાં સુધીમાં ફરી પાછા આપણે ફુગાવાની ચર્ચા કરશું, થોડું પુનરાવર્તન કરીને. બરોબર? એટલે થોડી તૈયારી પણ કરી લેજો. નાણું કોને કહેવાય, માર્શલે નાણાંની કઈ વ્યાખ્યા આપી છે, નાણાંના કાર્યો ક્યાં ક્યાં છે, નાણાંના પ્રકારો ક્યાં ક્યાં છે, આવા સવાલો પણ આવતી સ્લાઇડમાં હું પૂછીશ. બરોબર? ધન્યવાદ.